ચિકાડ ગ્રામ પંચાયતમાં સીસી રોડમાં ભ્રષ્ટાચારનો બેફામ ખેલ, નીચી કક્ષાના મટીરીયલથી કામ, તપાસની માંગ ઉઠી. ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ચિકાર ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારમાં વિકાસના નામે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. ગામમાં પંચાયત કાર્યાલય સામે બનાવવામાં આવેલ સીસી રોડની કામગીરીમાં ગુણવત્તાના તમામ ધોરણોનો ભંગ કરવામાં આવ્યો હોવાનો લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થળ પર થયેલી પ્રાથમિક નિરીક્ષણ મુજબ રોડ નિર્માણમાં અત્યંત નીચી કક્ષાનું મટીરીયલ વપરાયેલું હોવાનું જણાઈ રહ્યું છે. ખાસ કરીને માટી મિશ્રિત નદીના ભાઠા જેવા બિન માપદંડ મટીરીયલનો ખુલ્લેઆમ ઉપયોગ કરાયો હોવાનું જાણવા મળે છે, જે સીસી રોડ માટે સંપૂર્ણપણે અયોગ્ય ગણાય છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે આવું કામ મત બેંક મજબૂત કરવાની નીતિ હેઠળ લોકોની માંગણી પૂરી કરવાના બહાને ઝડપથી અને નીચી ગુણવત્તાથી કરવામાં આવ્યું હોઈ શકે છે. એક તરફ ચૂંટણીનો માહોલ ગરમાયો છે તો બીજી તરફ વિકાસના નામે આ પ્રકારની ગેરરીતિઓ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. ચિકાર ગ્રામ પંચાયતના સરપંચની કામગીરી સામે હવે સવાલો ઉઠી રહ્યા છે કે શું વિકાસ માત્ર કાગળ પર જ સીમિત છે? શું જાહેર નાણાંનો દુરુપયોગ થઈ રહ્યો છે? આ સમગ્ર મામલે વઘઈ તાલુકા વિકાસ અધિકારી તેમજ સંબંધિત બાંધકામ ઇજનેર દ્વારા તાત્કાલિક સ્થળ પર તપાસ હાથ ધરવી અત્યંત જરૂરી બની ગઈ છે. જો યોગ્ય તપાસ નહીં થાય તો આવા ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સીસી રોડની કામગીરીની તાત્કાલિક ટેકનિકલ તપાસ કરવામાં આવે, વપરાયેલ મટીરીયલના નમૂનાઓ લેબોરેટરીમાં ચકાસવામાં આવે, જવાબદાર સરપંચ અને સંકળાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી ગેરરીતિઓ અટકાવવા કડક દેખરેખ વ્યવસ્થા ગોઠવવામાં આવે તેવી માંગણીઓ કરવામાં આવી. રિપોર્ટર રમેશ મહાલા, ડાંગ.